સ્વાધ્યાય 4.11 એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરની પ્રવેગિત ગતિ કરે છે. ટી બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી જમીનથી 6 મીટર ઊંચાઈએ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. ટી બરાબર 11 સેકન્ડે પથ્થરના એ વેગ અને બી પ્રવેગ કેટલા હશે? હવાનો અવરોધ અવગણો. હવે અહીંયા જુઓ કે 10 સેકન્ડ સુધી ટ્રકની સાથે સાથે પથ્થરની ગતિ સમક્ષિતિજ દિશામાં છે અને 10 સેકન્ડે આપણે એને પડવા દઈએ એટલે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ એની ગતિ થશે. બરોબર છે? તો હવે આપણે આ જે કુલ સમયગાળો છે તેને 2 વિભાગમાં વિચારવો પડશે. પહેલી 10 સેકન્ડ અને એના પછીની 1 સેકન્ડ. બરોબર છે? તો હવે જુઓ કે પ્રારંભમાં ટ્રક સ્થિર છે એટલે કે પથ્થર પણ તેની અંદર સ્થિર છે. તો ટ્રક એટલે કે પથ્થરનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 અને પ્રવેગ છે એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો 10 સેકન્ડ પછી ટ્રકનો જે વેગ હશે એ જ પથ્થરનો વેગ હશે સમક્ષિતિજ દિશામાં. એને આપણે x દિશા કહી દઈએ. તો 10 સેકન્ડને અંતે ટ્રકની સમક્ષિતિજ દિશામાંની ઝડપ આપણે લઈએ તો vx બરાબર v0 વત્તા at અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. પ્રારંભિક શૂન્ય છે એ 2 છે અને t બરાબર 10. તો x દિશામાંની ઝડપ થઈ ગઈ 20 મીટર પર સેકન્ડ. હવે એને 10 સેકન્ડ પછી મુક્ત પતન કરાવવામાં આવે છે. એ વખતે તેનો સમક્ષિતિજ વેગ તો છે જ. તો હવે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરશે. બરોબર છે? તો હવે ટ્રકની ટોચ પરથી તેને મુક્ત પતન કરાવીએ. હવે એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ આવી ગયો. બરોબર? તો હવે તેનો પ્રારંભિક વેગ જે છે y દિશામાંનો એટલે કે અધો દિશામાંનો એ શૂન્ય હશે કારણ કે આપણે એને મુક્ત પતન કરાવ્યું છે. તો હવે 1 સેકન્ડ પછી કારણ કે આપણે 11 સેકન્ડે કુલ શોધવાનું છે. તો 1 સેકન્ડ પછી તેનો વેગ કેટલો? તો આપણે ફરીથી સૂત્ર વાપરીએ vy બરાબર v0y વત્તા ayt. પણ ay પ્રવેગ y દિશામાંનો પ્રવેગ હવે મુક્ત પતન કરે છે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ. તો y દિશામાંનો પ્રવેગ કયો હોય? ગુરુત્વ પ્રવેગ. બરોબર? એટલે ay બરાબર g. હવે અહીં આપણે મૂલ્યો મૂકીએ. v0y બરાબર 0, g બરાબર 10, t બરાબર 1 સેકન્ડ. તો આ થયું 10 મીટર પર સેકન્ડ. બરોબર? અને આ પ્રક્ષિપ્ત ગતિનો કિસ્સો થયો છે. તો x દિશામાંની જે ઝડપ છે એ તો અચળ રહેવાની છે અને y દિશામાંની ઝડપ આટલી થઈ. તો હવે તેની પરિણામી ઝડપ એટલે કે તેનો પરિણામી વેગ જે છે એ આપણે 11 સેકન્ડને અંતે જે શોધવાનો છે. તો x દિશામાંનો વેગ અને y દિશામાંનો વેગ બંને પરસ્પર લંબ થયા. તો પરિણામી વેગ બરાબર √vx² + vy² થી આપણને મળે. તો √20² વત્તા 10² બરાબર √500 બરાબર જવાબ થશે 22.4 મીટર પર સેકન્ડ. ક્લિયર મિત્રો? હવે જુઓ કે પ્રવેગ કેટલો થશે. તો 11 સેકન્ડે પ્રવેગ લેવાનો છે. તો મુક્ત પતન કરાવો એટલે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ એની ગતિ થઈ રહી છે. તો સ્વાભાવિક છે કે હવે પ્રવેગ તેનો g જેટલો એટલે કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. ક્લિયર મિત્રો?